પીએમ મોદી આવે છે, ડેડિયાપાડા રોડ રસ્તા સાફ થઈ ગયા, પરંતુ મોદી આવે ત્યારે તો રોડ રસ્તા સાફ થઈ જાય છે. આવું કેમ? શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે 2-3 દિવસની અંદર પીએમ મોદી સાહેબ છે એ ડેડિયાપાડા આવી રહ્યા છે. ત્યારે ચૈતરભાઈ વસાવા ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાઈ મોદી સાહેબ આવે છે એટલે રસ્તાઓ તો મિત્રો ખુલ્લેઆમ સાફ કરી દેવામાં આવ્યા છે. અત્યારે સારા એવા કરી નાખવામાં આવ્યા છે, પરંતુ જ્યારે અમે કહીએ છીએ ત્યારે તો કોઈ પણ પ્રકારના રસ્તાઓ સારા કરવામાં આવતા નથી. આમ મિત્રો વાત કીધો ચાલુ દિવસોમાં કેમ રસ્તાઓ નથી હોતા? કેમ મિત્રો વાત કીધો ભરૂચની અંદર મિત્રો વાત કીધો બેઠા છે, તમે લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે મનસુખભાઈ વસાવા, તે મિત્રો કેમ મિત્રો આવા રસ્તાઓ સારા એવા નથી કરતા? ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ગુજરાતની અંદર પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે ડેડિયાપાડાની અંદર, ખૂબ જ એટલે ખૂબ જ ચર્ચાનો માહોલ બની ગયો છે. ક્યાંક ને ક્યાંક લાખો આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે પીએમ મોદી સાહેબ આવી રહ્યા છે. ત્યારે ચૈતરભાઈ વસાવા, તમે લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો, ચૈતર વસાવા તો ચૈતર વસાવા છે, ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના સૌથી મોટા યુવા નેતા છે. ચૈતર વસાવા પીએમ મોદી સાહેબને ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાઈ રોડ રસ્તાઓ અત્યારે તો સારાઓ થઈ ગયા છે, મોદી સાહેબ આવ્યા એટલે રોડ રસ્તા તો સારાઓ થઈ ગયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે અમે કહીએ છીએ ત્યારે તો રોડ રસ્તાઓ સારા નથી હોતા. ચાલુ ટાઈમમાં કેમ આવા રસ્તાઓ સારા નથી હોતા? ખુલ્લે આમ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક વિચારવા જેવો પ્રશ્ન છે ને. હાલ ગુજરાતની અંદર ડેડિયાપાડાની અંદર મોદી સાહેબ આવે છે ત્યારે ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકો ખુલ્લી આમ ગુસ્સે છે કે ભાઈ શા માટે મિત્રો આવું કરવામાં આવે છે? ચાલુ ટાઈમમાં કેમ આવા રસ્તાઓ નથી હોતા? મોદી આવે ત્યારે કેમ આવા રસ્તાઓ બનાવી દેવામાં આવે છે? તમે શું કહેશો? વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયોમાં મળીએ.